જો હું કઈ નથી કહેવાનો તમે. અરે શાળા સાહેબ કેમ છો? બસ મજા મજા. તમે કયો? બસ શાંતિ. કેમ છો કાલુ અરે ભાઈ? મજા મજા. તમે કેમ છો તમે? બસ મજા. હા તમને જ મળવા આવતા હતા ને? ઘરે જ આવતા હતા ઉપર. ચાલો આપણે ઉપર બેસીને વાત અરે શું કરીએ. બેસીને? ના ના આ બેસીને નહીં, અહીંયા જ વાત કરી લઈએ. એમ પણ એ બહાર જતા હતા, તમારે કઈ કામ હશે ને? હા થોડુંક કામ છે તે જાઉં છું પર. શાળા સાહેબ બહુ અટવાઈ ગયો છું. બહુ અટવાઈ ગયો છું. આ મારી ડૂબતી નૈયાને તમે જ પાર લગાવી શકશો. તમારા સિવાય બીજો કોઈ આધાર નથી મારી પાસે. જો પેલા તો કહી દઉં છું, પૈસાની વાત હોય તો મારી આશા નહીં રાખી. બીજું કઈ કામ હોય જો મારાથી થાય બનતી કોશિશ કરી. કોશિશ નહીં કરવું જ પડશે. આ બેનનું ઘર બચાવવા માંગો છો કે પછી ડૂબાડવા માંગો છો? છો નાવડી ડૂબે એમાં કઈ વાંધો નથી, પણ સાથે સાથે હું પણ ડૂબી રહ્યો છું. વાંધો ન્યા છે. આખું ઘર આખો પરિવાર હેરાન થઈ રહ્યો છે, ત્યાં પ્રોબ્લેમ આવે છે. માટે પ્લીઝ શાંતિ રાખો, ગોળ ગોળ વાત કરો મને જે હોય સીધે સીધું કયો ને, પોઈન્ટ ઉપર આવો. સીધી વાત એમ છે કે તમારી બેન છે ને અમારા ઘરમાં બધાને હેરાન પરેશાન કરી રહી છે, અને હવે છે ને એ વાદ વિવાદ ઉપર ઉતરી ગઈ છે. મતલબ કે મારા ભાભી જે કરે છે ને એ જ વસ્તુ એને જોઈએ છે. હવે પછી ભલે ને એ વસ્તુ એને ફાવતી હોય ના ફાવતી હોય, કરી શકે કે ના કરી શકે, છતાં પણ એના માટે અમારે બધી વ્યવસ્થા કરવી પડે છે. સમજાવી ઘણી પણ સમજતી નથી, ત્યાં પ્રોબ્લેમ આવે છે. તમે કંઈક કરો ને. હવે આડી લગીન તો કોઈ દી આવી પ્રોબ્લેમ નહોતી, અચાનક થી કેમ આ આવી? સમજો, તમે લંડન યુનિવર્સિટીમાં ભણવા માટે ગયા હતા, માનું છું, કારણ કે તમારામાં આવડત હતી એટલા માટે તમે ત્યાં સુધી ભણીને આવ્યા. પણ તમારી બેન નથી ભણેલી, તો એ તમે માનો છો ને કે કદાચ તમે એને એકલા લંડન મોકલશો તો જઈ શકશે? એનું મગજ વરા સાથે કાપોદરા નથી જાતી. હા એ જ કહેવા માંગુ છું, એ જ કહેવા માંગુ છું કે એનું મગજ છે ને એવું થઈ ગયું છે કે એ જો તમને બાળી જાય ને તો તમે જે રીતે લંડનમાં ભણ્યા હતા એ જ યુનિવર્સિટીમાં ભણવાની જીદ કરશે. બોલો હવે આ જીદ પૂરી કરી શકાય કે ના કરી શકાય? એ તો ના કરી ના જ કરી શકાય ને, ક્યાં પ્રોબ્લેમ છે? એવું થાય છે. હવે મારી ઘરવાળી ભણેલી છે, હોશિયાર છે, માનીએ છીએ. હવે ભણેલું માણસ હોય અને ન ભણેલું માણસ હોય, એમાં બંનેમાં તફાવત તો પડે ને. તફાવત છે એ વાત બરોબર છે, પણ એનામાં કઈક આવડત તો હશે ને. આવડત એ જ કહેવા માંગીએ છીએ કે એનામાં શું આવડત છે. જો અમારે અહીંયા કોમ્પિટિશન હાલતું હતું, મહેંદીમાં એને કોઈ પૂગે નહીં, સીવણ કામમાં કોઈ એને પૂગે નહીં, પછી બીજા ઘણા ખરા કામ આપણે. મશીન ચલાવવામાં, હા એમાં એમાં પણ એમાં પણ રાંધવામાં હા રાંધવામાં એ તો સારું જ રાંધે છે, મસ્ત. હા રાંધવાની પણ કળા છે, એ આવડત પણ એનામાં છે. આપણે વિચાર જ ના કર્યો. બીજું કોઈ આ ગીત ગાઈ શકે, નાચી શકે, એવું કંઈ? હા કુસ્તી લડી શકે. કુસ્તી લડી શકે? આટલી મોટી આવડત? મોટા ભાઈ આટલી બધી આવડત છે એનામાં ને આપણને ખબર નથી. તો ખાલી ખોટું એ તો ઇંગ્લિશ શીખતા હતા. હા ચાલુ મારી પત્નીને ઇંગ્લિશ આવડે છે તો એમને થયું કે હું પણ ઇંગ્લિશમાં વાતો કરું, ઇંગ્લિશ બોલું. હવે જે આપણાથી શીખાય એ શીખે તો બરાબર છે. શીખવું કઈ ખોટી વાત નથી, શીખવું જરૂરી છે. પણ હા એના લીધે થઈને ઘરમાં જે મગજમારી ઊભી કરવી, વદાડ કરવો કે આમણે આ જ કપડાં પહેર્યા છે એટલે હું એવા જ પહેરીશ, ઈ વસ્તુ ખોટી છે. એને 5 જગ્યાએ બહાર જવાનું હોય છે, તમારે ત્યારે કોઈ જગ્યાએ બહાર નથી જવાનું હોતું, તો તમે શું કામ એ ખર્ચો કરો છો? એ તો હું સમજુ છું, બરોબર. તમે બે ભાઈઓ અલગ અલગ ધંધો કરો છો, બરોબર, એકા બીજાનો વધાર કરો છો? ક્યારેય નહીં કરો તો આને કહેવાય કે ભાઈ તું હું મારા બે કામ કરી જો એટલે તને ખબર પડે. પણ હું માનું જ નહીં. તો તમે મને કહ્યું પણ હું માનતો જ નથી. તો શું કરી શકે? હા એવી પ્રોબ્લેમ છે. કાળુભાઈ, તમારા બેન સમજવા કોઈ વાતે તૈયાર નથી. આને સમજાવી લીધા, મેં સમજાવી લીધા, મમ્મીએ સમજાવી લીધા, છતાં પણ ઘરમાં માથાકૂટ એ બાબતે જ થાય છે. કહે છે કે ભાભી જેમ રહે છે એમ જ હું રહેવા માંગુ છું, અને એના કરતાં પણ સારી રીતે રહેવા માંગુ છું. આપણે કોઈ જીવન જીવતું હોય એવું જીવન જીવવાનું હોય કે આપણે જેમ જીવવા માંગતા હોય, આપણે જેવા છીએ એવી રીતે જીવવું જોઈએ. જેવા છીએ એવી રીતે, પણ એ નહીં જીવે. હા હા કાળુભાઈ, હા જુઓ આ બધી વાતો દૂર રહી. હવે તમે વિચાર કરો કે ગધેડાને ઘોડાનું માસ્ક પહેરાવીએ તો એ ઘોડો બને ખરા? ના જ બને ને. એવું જ છે. દોડી ના શકે. હવે એને ઘોડો બનવું છે, અને છતાંય સાબિત તો એવું થવું છે કે પોતે ગધેડી નથી, પોતે તો ઘોડી જ છે. એટલે કેવું અરે, અરે, મતલબ કાળુભાઈ, કાળુભાઈ. કે એને જેને છે કઈ નહીં, મતલબ પોતે આવડે કઈ નહીં, છતાંય દેખાવ કરવો છે એમ જ કહેતો હતો. પણ જે તમે કીધું ને એ બરાબર છે, એમને ઘણું બધું આવડે છે. આટલું તો ઘણું કહેવાય આપણા માટે. હા એને એની આવડતની પહેચાન કરાવવી પડશે, ઓળખાણ, કે ભાઈ તું આ વસ્તુમાં પારંગત છો, તું ઈ કર. વાહ વાહ કાળુભાઈ વાહ.
પારંગત. શાળા સાહેબ, આપણા શાળા સાહેબ કેવું સોલ્યુશન આપ્યું? ક્યારેક વિચાર કર્યો તો? હું કહેતો હતો ને કે એક જ સમસ્યાનું સમાધાન છે, આ બ્રહ્માસ્ત્ર મારું, વાહ, બ્રહ્માસ્ત્ર. ચલો મળીએ પછી. આભાર. આભાર તમારો. હાલો ચા પાણી. ના 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 ના. અરે એમ થોડું અરે ના, ના, ના. અરે અરે પણ રહેવા દો ને. હાલો. અરે હાલો. અરે અરે પણ અરે પણ નથી પીવું, રહેવા દો ને. ભાઈ પી લ્યો ને, પૈસા આટે તમે આપી અરે દેજો પણ બરાબર? પૈસા હા, અમારે આપવાના હા, મહેમાન માવો રજનીગંધા બધું મળશે. હાલો. મોટા ભાઈ, મેં નક્કી કર્યું છે કે આપણે ઘરમાં મહેંદીની કોમ્પિટિશન કરીએ, જોઈએ કોણ જીતે છે. આ બરાબર છે. પબ એમાં જોવાનું શું હોય? લાવો કોના હાથમાં મહેંદી મૂકવાની છે હમણાં? આમ જો, અડધી કલાકમાં હાથ ભરી નાખું. હે? હા. હા તું મને ક્યાં મહેંદી આવડે છે અને આવું શું કોમ્પિટિશન રાખવાનું તને હોય? એવું નહીં થાય કે શીખવું જોઈએ મહેંદી મૂકતા? શું કામ શીખવી જોઈએ? મને નથી આવડતું તો નથી આવડતી. હા, છોડો છોડો જાવ. ડ્રોઈંગ કોમ્પિટિશન, ડ્રોઈંગ. હા હા ચિત્રકામ. હા એ તો ફાવે ને તને? હે ભગવાન, ચિત્ર અને મહેંદીમાં શું ફરક હોય? મહેંદી પણ ચિત્રકારી જેવી જ એક કલા છે, એ બંને. ખોટી વાત. અરે મહેંદીનો કોણ હોય ને એને આવી રીતે પકડવો પડે તો બરાબર મહેંદી મુકાય. હા સાચી વાત છે. હા તો એનું આપણે કોમ્પિટિશન કરવી છે, ના. કોણ જીતે જોઈએ. હા, કરીએ ને, કરીએ. કરીએ. મેં ના પાડી ને. શું કામ? કેમ? મને નથી આવડતું. છોડો. હા હા, તને તો કઈ ફાવતું જ નથી. હા તો તમે કરો ને કોમ્પિટિશન. જાઓ જાઓ. સંચો ચલાવતા ફાવે? ટક 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 ટક. સિલાઈ કામ. સિલાઈ કામ. એ રાખીએ. હા આ તમે શું કુર્તી પહેરતા હતા? આમ જો હું સીવીને આપું, પહેરો એટલે આમ બધી હિરોઈનો પાછી પડે. મને નથી આવડતું બાપા, મને માફ કરો. અને આ બધું કરવું હોય ને તો હું જાઉં છું. પૂરતી સીવતા આવડે છતાંય પણ તૈયાર ડ્રેસ લઈને પહેરશે, બોલો આવું આવડે તમને? ના. લો તને તો કઈ આવડતું જ નથી. કળા કહેવાય ને, કળા. આ પણ એક કળા કહેવાય. એક મિનિટ. કુસ્તી, હજી કુસ્તી બાકી છે. કુસ્તી કરીએ, કુસ્તી. કુસ્તી ફાવે? કુસ્તી? સિરિયસલી? હું છે ને ડેલિકેટ બેબી જેવી છું. પ્લીઝ હા, આ બધી વસ્તુ મારાથી નહીં થાય. આઈ લવ માય સેલ્ફ. તે તો અમે કરીએ છીએ. તેમાં કુસ્તીને ને લવ સેલ્ફ ને હું છે, પહેલા હું તમને શીખવાડી દઈશ, પછી કુસ્તી કરીશું. પણ આપણે આવું કરવું છે જ શું કામ? મમ્મી આપણે બે કરીએ. આવડત. આવું બધું કરવાનું છે એટલા માટે કે એક મિનિટ, તમે લોકો ખરેખર કહેવા શું માંગો છો ને એ કહો. આ સિલાઈ ને મહેંદી ને કુસ્તી ને એ જ તો કહી રહ્યો છું. આ સિલાઈ, મહેંદી, કુસ્તી આ બધી આવડત છે. હા. આ તમારામાં આવડત છે આવી? ના. તો તમારે વધાર કરવો જોઈએ. આ બધી આવડત તમારામાં નથી, આનામાં છે. તો તમે વધાર કરો અને આ બધી આવડતો શીખો. આના કરતા બેસ્ટ થવાનો પ્રયત્ન કરો. હવે એ કઈ એમનામ ના શીખાય છે. હા હવે તમે છે ને કઈ ખોટો વદાડ ના કરતા. કળા કહેવાય ને, કળા. એક્સક્યુઝ મી. હા કલા. હા જે તમે વાત કરી રહ્યા છો ને એ તમારામાં છે પણ આનામાં નથી. એટલે આને તમને હરાવવા માટે થઈને એ બધું શીખવું પડશે ને. સમજો તમે? એ શીખશે તો જ તમે નીચે દેખાશો કે નહીં. આપણે કોમ્પ્યુટરની કોમ્પિટિશન કરીએ. કરીએ. શું કામ? કેમ? કોમ્પ્યુટર ને શું છે? લે. ફોર્મ ભરવાની, ઇંગ્લિશ ફોર્મ ફટાફટ ભરી દેવાનું, Yes. ફિલ્ડ અપ કરવાનું. Typing કરવાની. જુઓ, તમને બંનેને આજે એટલા માટે જ અહીંયા બોલાવ્યા છે. હા, દેખાદેખી કરાવવા માટે. ના, દામિની બહુ, તમારામાં જે કળા છે, જે આર્ટ છે, જેની તમને આવડત છે, એનો તમે સદુપયોગ નથી કરતા. અને મીરાઓની જે આવડત છે એની સાથે તમે કમ્પેરિઝન કરતા હતા. આમાં ને આમાં આટલા દિવસથી આપણા ઘરમાં રોજ નવા ઝઘડા થતા હતા. સાચું કહું ને તો માણસે પોતાની આવડત પ્રમાણે આગળ વધાય. તમને મહેંદી આવડે છે, ચિત્રકલા આવડે છે, અરે કુસ્તી આવડે છે, હા સિલાઈ. હા, સિલાઈ પણ આવડે છે. તને ખબર છે બેટા, આપણા દેશમાં એવી કેટલી મહિલાઓ છે જે આ બધાને પોતાનો ધંધો, રોજગાર બનાવીને પોતાના ઘર ચલાવે છે. પણ તમે એ ન વિચાર્યું. તમે એમ વિચાર્યું કે તમારા જેઠાણી ભણેલા ગણેલા છે, એમને ઇંગ્લિશ આવડે છે, એ આવા કપડાં પહેરે છે, આવી રીતે ફેન્સી રીતે રહે છે, એ બધું જોયું તમે. પણ તમારી જે આવડત અને કલા હતી ને એને તમે એના ભણતરના ભાર પાછળ દબાવી દીધી. મમ્મી, મેં તો પહેલા જ કહ્યું હતું ને કે આપણે જ પોતાની જાતને રિપ્રેઝેન્ટ કરવાની હોય છે. આપણી પર્સનાલિટી, આપણી બોડી લેંગ્વેજ, આપણો સ્વભાવ એ બધા કરતાં અલગ જ હોય છે.
તો આપણે શું કામ કોઈ જેવું બનવું છે? જેવા છીએ એવા રહેવામાં મજા છે ને. બરાબર છે. હા, માછલી ઉપર ઉડતા પંખીને જોઈને એવો વિચાર તો ના જ કરી શકે ને કે પોતે પણ ઉડી શકશે. ના જ ઉડી શકે. એણે તો તરવામાં જ પોતાની પારંગતતા બતાવવાની હોય. એવી જ રીતે પક્ષીએ પણ એવો વિચાર ના કરાય કે પોતે 4 પગે ચાલશે. નથી તો ના ચાલી શકે, સ્વીકારી લેવાય. આપણા દેશના નહીં, ગુજરાતના જ ઘણા બધા એવા લેડીઝ છે. એ લોકો બિઝનેસ કરીને ઇન્ટરનેશનલ બન્યા છે, પોતાના બિઝનેસને ગ્રો કર્યો છે, એ પણ સિલાઈમાં, મહેંદીમાં, આ જ બધી વસ્તુઓમાં. હા બેટા, આ તમારું આર્ટ છે, તમારી આવડત છે. તમે આને પ્રોત્સાહન આપીને આગળ વધારો તો જે વસ્તુ તમને આવડે છે એ ક્યાં તમારી જેઠાણીને આવડે છે, અને તમારી જેઠાણીને આવડે છે એ વસ્તુ ક્યાં તમને આવડે છે. હા નહીં, એ તો મેં વિચાર્યું જ નહીં. હું મારી કળાને એમ સમજતી હતી કે એની કોઈ વેલ્યુ જ નથી, કોઈ મહત્વ જ નથી. કોઈ વસ્તુ નાની નથી હોતી. તમને જે આવડે છે એ ખરેખરમાં બહુ મોટી વસ્તુ કહેવાય, પણ એ તમે માનો તો. જો તમે જે વસ્તુને નાની ગણતા હોય તો લોકો તો નાની જ ગણવાના છે. સુઈ રહી. હા, હા, સોરી. અચ્છા, Sorry કહે છે. બરાબર છે, બરાબર છે. એ બહુ સરસ હતો. હા, સુઈરી. પણ વાંધો નહીં, હવે પછી આ ઘરમાં આવા ઝઘડા થશે. નો, તમે તમારી જેઠાણીની કોઈ પણ વાતને લઈને કમ્પેરિઝન કરશો. મારે શું કામ કોઈની સાથે સરખામણી કરવી જોઈએ? હું જ સારી છું, સર્વશ્રેષ્ઠ. આઈ લાઈક ઇટ. એ વધી ન ગયું? બસ બોલ હવે. ને. બરાબર છે, બરાબર છે. હા, તો તું બિઝનેસનો વિચાર કર, એને ગ્રો કરવામાં સોશિયલ મીડિયામાં હું તારી હેલ્પ કરીશ. વાહ ભાઈ વાહ. બસ હવે છે ને તું સોશિયલ મીડિયા સંભાળજે, તું તારું આ જેટલી પણ કળા છે ને એનું કામ સંભાળજે, પણ અત્યારે રસોડું સંભાળો ને અમને ચા પીવડાવો. જશો ને? હા, કેમ નહીં? હા, બકડ નહીં. જાઓ. ફોન રાખો ને તમારો. હા બે, ચાલો ભાભી. સારી ટી બનાવજે. ઓહ, ઈના હગા, એને ચા જ કહેવાય. હા, હવે મતલબમાં ઘરમાં શાંતિ રહેશે. લાગે છે દામિની બહુ સમજી ગયા. હા, પણ આ આખો ફાળો કોને જાય છે ખબર છે ને? કોને? બ્રહ્માસ્ત્ર. હા હા, કાળું ને. કાળુભાઈ આપડા તારો સાળો. એ બસ હવે. લંડન યુનિવર્સિટી. એ ભાઈ, હવે તમે લોકો નહીં ઝઘડતા હો. નહીં 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 મમ્મી, કઈ નહીં.